મૃત્યુના થોડા દિવસો પછી પરિવારજનો ભેગા થઈને ઈશ્વરને પ્રાર્થના કરશે. પ્રાર્થના કરતી વખતે સ્વજનો ગીત ગાશે અને એ પ્રાર્થનાના શબ્દો કદાચ આ રીતે લોકો ગાતા હશે. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે હૃદયમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પણ એને શાંતિ સાચી ક્યારે મળશે? એનો એક જ સિંગલ લાઈન જવાબ એ છે કે એને ન્યાય મળે તો જ આપણે એને શાંતિ આપી શકવાના છીએ. બાકી બધી વાતો અને આપણા સંતોષ માટે કરેલી પ્રાર્થનાઓ છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણે એવું માનીએ છીએ કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ, એટલે એને આત્માને કશું દજાડી નથી શકતું કે બાળી નથી શકતું, પણ શરીર તો દાજે છે અને શરીર છૂટું પડે છે. 800 ડિગ્રી ગરમીમાં તાપમાનમાં દાજીને આપણા બાળકો જ્યારે મૃત્યુ પામતા હતા ત્યારે આપણી પાસે એમની માટે સાંત્વના માટે એ શબ્દો નહોતા, કેમ કે પીડાનો એટલો ભયાનક આઘાત લાગેલો હતો. અડધું રાજકોટ કાલે સૂતું નથી, અડધા રાજકોટની આંખોમાં પાણી હતું. એમણે કદાચ કાલે રાત્રે અનેક પરિવારો એવા હશે કે જે જમી નહીં શક્યા હોય, કેમ કે દરેકના મોબાઈલમાં એ તસવીરો હતી કે જેમાં એક કોથળામાં ભરીને આવેલા મૃતદેહો જોઈ રહ્યા હતા. આપણે ફરી એકવાર પીડાની પરાકાષ્ઠા પર છીએ, પણ કોઈ જેવી ઇમોશનલ કે અમારા બાળકોની સાથે આ કરી નાખ્યું તે કરી નાખ્યું કોઈ વાતો નથી કરવી. એટલા માટે કે શું ફરક પડવાનો છે એ બહુ મોટો પ્રશ્ન છે. અને આ અકળામણ કોઈ હતાશાની નથી કે કશું નહીં બદલાય. મને ભરોસો છે કે એક દિવસ બદલાશે, અને એ ભરોસો એટલા માટે કે જે ગઈકાલે સાંજે તૂટી ગયો હતો, સાવ તૂટી ગયો હતો, બીજા દિવસ થતાં સુધીમાં મને એકવાર એ ભરોસો એટલા માટે આવી રહ્યો છે કેમ કે હવે મને ધીરે ધીરે દિશા સમજાય છે કે કોણ બદલી શકવાનું છે. મને એટલું સમજાયું છે કે કોઈ સરકાર નહીં બદલી શકે, કોઈ નેતા કશું નથી ઉખાડી લેવાના, ના કોઈ અધિકારી કરી લેવાના છે. એમની ઈચ્છા શક્તિ છે કે નહીં એ તો ખબર જ નથી, ને હોય તો એ કેટલું ઉખાડી લેશે એ ખબર નથી. મને એટલી ખબર છે કે આ રાજ્યનો નાગરિક માત્ર આ રાજ્યની સુરતને બદલી શકે છે. આ દેશના નાગરિકમાં જે તાકાત છે કે એ સરકારને મજબૂર બનાવી શકે છે, એ મજબૂર કરી શકે છે કે તમારે આ કરવું જોઈએ. રાજકોટની ઘટનાની ઘણી બધી ટેકનિકલ વાતો પર આવું અને કોણ કેટલું જવાબદાર ને સરખામણી એ કોણ કેટલું જવાબદાર જેવી વાતો, જેને આપણે એવું કહેવાય કે બધું પતી ગયા પછીનું આપણે ડાપણ કરવા બેસીએ છીએ એ નથી કરવું. અને એને કરીએ તો પણ પછી કરીએ, એના પહેલાં મારે એ વાત અને એ પ્રશ્ન કરવો છે કે આપણા બાળકની શાળામાં જઈને શું આપણે ક્યારેય ચેક કર્યું છે કે ત્યાં ફાયર સેફ્ટીની હાલત શું છે? આપણે જ્યાં રહીએ છીએ અથવા જે ઓફિસમાં કામ કરીએ છીએ, શું આપણે ક્યારેય એ કલ્પના કરી છે? ઘટનાને બાકી બધું ભૂલી જાઓ, પોતાની જાતને મૂકો એ કેન્દ્રમાં, કે તમે જે ઓફિસમાં કામ કરો છો એ ઓફિસમાં અચાનક આગ લાગે તો બહાર નીકળીને ક્યાં જશો તમે? શું તમને ખબર છે કે શું થવાનું છે? શું તમે જે જગ્યાએ રહો છો કે કામ કરો છો ત્યાં તમે ક્યારેય એ વાતની દરકાર કરી છે કે એન્ટ્રી ને એક્ઝિટ છે જ નહીં, તો કેવી રીતે ફાયર બ્રિગેડની ગાડીને આવવું હશે તો એ આવી શકવાની છે અંદર? આપણે આ બધા પ્રશ્નો પોતાને પૂછીશું તો 99% લોકોનો જવાબ નામાં હશે. આપણને એ પણ નથી ખબર કે આપણી આંખોની સામે જે ફાયર એક્સટિંગ્વિશર હોય છે કેવી રીતે વાપરી શકાય. એટલે મને એવું લાગે છે કે સરળ જવાબ આપણી પાસે દરેક વખતે એ હોય છે કે કોઈકના કારણે આ થઈ રહ્યું છે, પણ આપણે એ જવાબ નથી આપતા કે આપણા કારણે આ થઈ રહ્યું છે. એમાં આખી દુનિયાને દોષ ને બાકીનું બધું જે લોકો જવાબદાર છે એ લોકોની જવાબદારી તો સુનિશ્ચિત થઈને કેટલા પગલાં લેવાશે અને કોણ લેશે કે કેમ એના વિશે વાત કરવી છે. પણ પહેલી જવાબદારી મને એવું લાગે છે કે મારે સ્વીકારવી જોઈએ. એટલા માટે કેમ કે 2019માં 24મી જૂને તક્ષશિલાની દુર્ઘટના થઈ અને આજે 26 તારીખ છે ને લગભગ આજથી એક્ઝેક્ટ 5 વર્ષ પહેલાં આજના દિવસે હું સુરતમાં જ હતી. આજના દિવસે કે આના પછીના દિવસે એટલે કે આવતીકાલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સેલિબ્રેશન હતું. બહુ જ મોટી ઉજવણી હતી કેમ કે દેશમાં એમને જબરદસ્ત મોટી જીત મળી હતી, પણ એ કશું જ રિપોર્ટ ન કરતા અમે લોકોએ પસંદ કર્યું હતું કે અમે સુરત જઈને એ ઘટના વિશે એટલા માટે વારંવાર વાત કરીશું કેમ કે જો અત્યારે એને ચલાવવાની બંધ કરી દીધી 2 દિવસમાં તો બધા બધું ભૂલી જશે. અને એટલે જ લોકમાનસમાંથી એ દુર્ઘટનાઓ ન ભૂલાય, એમની અંદર જાગૃતિ આવે અને દરેક શાળા, ટ્યુશન ક્લાસીસ ને બાકીના બધા લોકો જાગૃત બને, એના માટે સતત 6 મહિના સુધી કોઈને કોઈ રીતે અમે એ હત્યાકાંડ ચલાવ્યો. હત્યાકાંડ એટલા માટે કેમ કે ત્યાં બાળકો મૃત્યુ નહોતા પામ્યા, એ કોઈ કુદરતી અકસ્માત નહોતો. એમને ન્યાય અપાવવા માટે એટલી હદ સુધી કોશિશ કરી કે અનેક શાળાઓમાં ગયા, રિયાલિટી ચેક કર્યા, હકીકત બતાવી, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, નાગરિકોને જાગૃત કરવાની કોશિશ કરી. અને ખરેખર એવું લાગ્યું કે આવું નહીં થાય ફરીથી અને ઘણું બધું બદલાઈ જશે, ક્રાંતિ કરી નાખી એવું ટેમ્પરરી લાગ્યું. પણ પછી ખબર પડી કે ક્રાંતિની વાતો ભ્રાંતિ હતી, કશું એવું થતું નથી.
એટલા માટે નથી થતું કેમ કે આપણે ભારતીય પ્રજા છીએ, આપણને ભૂલવાની બીમારી છે, આપણને ટેવાઈ જવાની ટેવ છે અને આપણે બીજા કશાથી નહીં પણ આપણા બાળકોના અને સ્વજનોના મૃત્યુથી ટેવાઈ રહ્યા છીએ. આપણે ભ્રષ્ટાચારથી ટેવાઈ ગયા, આપણે બધું સહન કરવાની શરૂઆત કરી લીધી અને એટલી હદ સુધી સહન કર્યું કે સહન કરતાં કરતાં આપણે એ સ્થિતિમાં આવીને ઊભા છીએ કે આપણે 150 મૃત્યુ એકસાથે જોઈ લીધા. કોઈ પુલ તૂટે અને બાળકો ડૂબીને મરે એના પહેલાં તો આપણે શરમથી ડૂબી મરવું જોઈએ. અને તોય બધું ક્ષણિક રહ્યું. એમ એ વખતે પીડા અને આક્રોશ આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ, બધી બહુ મોટી મોટી વાતો કરી, પણ પછી પાછા ત્યાંના ત્યાં આવીને ઊભા છીએ. આજે રાજ્યમાં અનેક પુલ જર્જરિત છે, પણ આ વખતે પુલની વાત નહીં થાય કેમ કે આ વખતે તો ભાઈ ગેમ ઝોનની ચર્ચા છે ને, એટલે ગેમ ઝોનને બંધ કરવાના. તક્ષશિલા વખતે કોચિંગને બંધ કર્યા હતા, શાળાઓને સામે પગલાં ભર્યા હતા, પછી હોસ્પિટલમાં આગ લાગી તો હોસ્પિટલોને શરૂ કર્યું એક લાઠીએ હંકારવાનું બધાને. હવે ગેમ ઝોનની વાત આવી તો હવે ગેમ ઝોનને હંકારવાની શરૂઆત કરો. એટલે ટૂંકમાં આપણે જે માહોલ હોય એ પ્રકારે બધું ચાલે, નાગરિકો પણ એ પ્રકારે વાત કરે. એટલે કાં તો પોતાની ઓફિસમાં બેઠા બેઠા એમને ફાયર એક્સટિંગ્વિશરની કોઈ જ સમજ ન હોય ને છતાં એવું કે બધું જ જબરદસ્ત ભયાનક છે. એનું મૂળ કારણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામનો શબ્દ આપણી ડિક્શનરીમાં જ નથી. કોઈ આપદા આવે તો શું કરવાનું એ આપણને શીખવ્યું જ નથી અને આપણને જાણી જોઈને નથી શીખવ્યું. એટલે જો કોઈ કરપ્શનના કારણે તમારા પર આપદા ઊભી થાય છે ને તમે એમાં મૃત્યુ પામો છો તો બધા તમારી સામે આંગળી ઊભી કરીને કે ભાઈ તમે જવાબદાર. પુલ વખતે કહ્યું કે પુલ પર લોકો કૂદ્યા એટલે પુલ તૂટ્યો. હવે કહે છે કે ભાઈ એટલી ભીડ કરીને ગયા શું કામ હતા ત્યાં રમવા માટે. કોઈ કહે છે રસ્તા પર શું કામ ચાલો છો, કોઈ કહે છે જીવો શું કામ છો. ટૂંકમાં એ જ કહી દો ને. અને બાકી એવું લખીને આપી દો, બધાની પાસે સાઇન કરાવી દો સરકાર કે તમારું જીવન તમારી જવાબદારી, મરી જાઓ તમે કશું નહીં કરી લઈએ. અને એટલે 4 લાખના નાટક સરકારે ન કરવા જોઈએ. એટલા માટે ના કરવા જોઈએ કેમ કે એક પરિવારમાંથી એક ભાઈ સામે આવ્યા છે અને પછી એમણે સામે આવીને એવો પ્રશ્ન કર્યો કે મારો તો આખો પરિવાર ગયો, શું કરું તમારી સહાય લઈને. એ વ્યક્તિ જે બોલે છે એ બહુ જ આક્રોશમાં બોલી રહ્યા છે. એ આગળ એમણે બોલતા બોલતા કહ્યું કે મારો દીકરો પણ છે, કોઈ મળી નથી રહ્યું, એમની ભાળ નથી અને કોઈ મળી નથી રહ્યું એવું એ જ્યારે બોલે છે ત્યારે એમને ખબર છે કે મૃતદેહ શોધે છે અને એ છતાંય આશાની સાથે એવું કહે છે કે હું એમને શોધી રહ્યો છું. એ બોલતી વખત એના અંદરના ખૂણાને ખબર છે કે તો DNA ટેસ્ટ થશે પછી કયો મૃતદેહ કોનો છે એ ખબર પડવાની છે, એને એનું બાળક પાછું નથી મળવાનું. પણ તો એ આશા સાથે એવું કહે છે કે હું મારા પરિવારજનોને શોધી રહ્યો છું. પણ એના પછી એની પીડાએ એની પાસે જે બોલાવડાવ્યું એ જો આ રાજ્યમાં સાચું પડવા માંડશે તો આપણી પાસે આપણે ભયાનક નાગરિક યુદ્ધની પરિસ્થિતિમાં જતા રહીશું. એ વ્યક્તિ એવું કહે છે કે જો એને સજા આપો અને એને જામીન આપ્યા ને એ બહાર આવશે તો એ બધાને હું મારી નાખીશ. આવું બોલતી વખતે એ વ્યક્તિના મનમાં શું લાગણી હશે તો એ જ કહી શકે. એ જો કશું કરે અથવા એ ન જ કરવા જોઈએ ને એને સજા જ મળવાની છે આપણે એવી જ અપેક્ષા રાખીએ. પણ એક નાગરિક આવું બોલવા માટે કેમ મજબૂર થાય છે આપણે ક્યારેય એ પાસાનો વિચાર જ નથી કરતા. સૌથી પહેલાં એ પરિવારજનને સાંભળીએ ને પરિવારજનોને સાંભળીએ જેમની પાસે પીડાનું બહુ બધું છે કહેવા માટે. કમનસીબી એ છે કે એમને અપેક્ષા નથી કે કશું સારું થવાનું છે. સાંભળીએ. અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે, 5 મિસિંગ છે. એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા. ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરડ થતી નથી. આવી રીતના પ્રદીપભાઈ, આ બધા જે ફેમિલી મેમ્બર છે ક્યારે ઘરેથી નીકળ્યા હતા? 4 વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પહોંચ્યાને 15-20 મિનિટમાં જ આવી રીતના અહીંયા જે કંઈ ફાયર ફેટકું ને બધું થઈ ગયું છે એનું. જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણનો આપને ફોન આવ્યો હતો કે આપ નીચેથી એના બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર હતા ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણાને એવું થાય છે, પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કાંઈ જવાબ દેતા નથી. 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા. મારા સાઢુભાઈ ને એમના શાળા બે નીચે હતા, એ બચાવવા માટે ઉપર ગયા. આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો. એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા. આ ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે 2nd ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો. એની હારોહારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો. 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું. બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એકઈ જાતની, અને 99 રૂપિયાની એ લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ. તો 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે હવે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે
એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. મીડિયાને જેવી રીતના છાપવું હોય આને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ એના માટે ઓળખ હોય તો મારી ઉપર ભલે આવી જાય. હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 98 242 003 41 મારો મોબાઈલ નંબર છે. પેડક રોડ ઉપર મારો ધંધો છે. બરોબર, જેને જ્યાં મને અડવું હોય અડી જાય, નહીંતર હું કોઈને મૂકીશ નહીં. દિલીપભાઈ, તમારા પરિવારમાંથી કેટલા સભ્યો ત્યાં ગયા હતા? કેટલા 8 જણા ગયા હતા. એમાં મળી આવ્યા? 8 ગયા હતા, એમાંથી 5 મિસિંગ છે અને 3 મળી આવ્યા છે. અધિકારીઓ મારે કોઈ અધિકારી યારે કોઈ લેવાનું. હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, અને ધમકી સમજો તો છૂટ છે, અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો. હવે વાત એ ઊભી થાય છે કે આવી કરુણાંતિકાઓ પછી કોણ જવાબદાર એની આપણે ચર્ચા કરીએ છીએ. કોણ વધારે જવાબદાર એની ચર્ચા કરીએ છીએ. એટલે એકદમ લાઇનસર શરૂ કરવું છે. મારે જો ઉદાહરણ તરીકે કોઈ ગેમ ઝોનની શરૂઆત કરવી છે તો આપણી પાસે એ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ફાયર એનઓસી લેવા માટેની કોઈ પ્રોપર વ્યવસ્થા જ નથી. તક્ષશિલા પછી આપણે ઉતાવળમાં પોલિસી બનાવી દીધી. પછી આપણને ખબર પડી કે આટલી બધી બિલ્ડિંગ છે, આટલી બધી ઇમારતો છે, હવે એને ફાયર એનઓસી આપવાની છે, અને આપણી પાસે તો ફાયર ડિપાર્ટમેન્ટમાં માણસો જ નથી. હવે માણસો કેમ નથી? તો કે આપણે ફાયર ઇન્સ્ટિટ્યૂટ તો એવી કોઈ બનાવી જ નથી. આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભણી શકે અને લોકો એ દિશામાં ખરેખર પ્રોફેશનલી કામ કરીને પૈસા કમાઈ શકે કે એમને આપણે નોકરી આપી શકીએ એવી કોઈ જ વ્યવસ્થા નથી. જેટલી ઝડપે શહેરનો વિકાસ થયો એટલી ઝડપે ફાયર એનઓસી આપતી સંસ્થાઓ તો છે નહીં. અને એટલા માટે એટલું વેઇટિંગ આવી જાય છે અને છેલ્લે પૈસા આપીને લોકો કામ કરાવી જાય છે. ટૂંકમાં આપણે જાણી જોઈને કરપ્શન સિસ્ટમમાં ઘુસાડ્યું છે. સરકારે પ્રાઇવેટ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ કે તમારે, અને બીજું કે ભણ્યા નથી એ લોકો મોટા ભાગના, એમાંથી નકલી સર્ટિફિકેટ લઈ લીધા છે કે તમે એ સર્ટિફિકેટ લઈ લો ને ફાયર એનઓસી આપવાનું શરૂ કરી દો. એટલે આ પ્રકારના કામ ધંધા એમણે શરૂ કરી દીધા. એ શરૂ કરતાં આપણે એ હાલતમાં આવીને ઊભા છીએ કે તમારે હવે બધાના એજન્ટ છે. તમારે ભાવ બોલવાનો છે, તમને એનઓસી મળી જવાની છે, અને જેટલી મોટી બિલ્ડિંગ, તમારી જેટલી તાકાત, તમારી જેટલી મોટી ઇમારત, એટલો ભાવ બોલવાનો ને આપી દેવાનું. હવે વ્યક્તિ જો ખરેખર એ બધા જ કાયદાઓને ફોલો કરે તો એને નુકસાન જાય એમ છે? તેનો જવાબ ના છે. હું કાયદો ફોલો કરીને જે નિયમ છે એ પ્રકારે હું જગ્યા બનાવીશ અને એ રીતનું જ આખું નિર્માણ કરીશ તો એ મને આર્થિક રીતે કોઈ મોટું નુકસાન નથી થવાનું. પણ મારા મનમાં જે ચોરીનો ભાવ છુપાયેલો છે અને મને એવું લાગે છે કે હું સીધી રીતે કરીશ તો એ મારે જો અધિકારીને પૈસા ખવડાવવાના છે તો એના કરતાં એક કામ કરું, સીધા એજન્ટ જોડેથી એનઓસી લઈ આવીએ. પછી તો શું થવાનું છે? એમ ક્યાં આખી દુનિયામાં થોડી આગ લાગે છે. આવી માનસિકતા સાથે આ પ્રકારના ગેમ ઝોન કે બાકીની કોઈ પણ સંસ્થા શરૂ થઈ જાય છે. રાજકોટના કેસમાં સામાન્ય રીતે માર્ગ મકાન વિભાગ આરએનબીની જવાબદારી બનતી હોય છે. સૌથી પહેલાં આરએનબી અને ત્યાંથી ફાયરના અધિકારીનું પણ જે પહેલું સ્ટેટમેન્ટ આવ્યું, એમણે એવું કહ્યું હતું કે એ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, એ કોઈ ઇમારત નથી ઊભી કરાઈ કે જેના માટે આરએનબી એમને પરમિશન આપે. ત્યાંથી આગળના દિવસે ફાયરના અધિકારીઓ કહી પણ રહ્યા છે કે અમારી પાસેથી કોઈ જ પરવાનગી નથી લેવામાં આવી કે કોઈ અમને અરજી પણ નથી કરવામાં આવી. બીજા દિવસે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પત્રકાર પરિષદ કરે છે અને પછી એ કહે છે કે આરએનબી ડિપાર્ટમેન્ટ અને ગેમ ઝોન ડિપાર્ટમેન્ટે એમને પરવાનગી આપી છે અને પોલીસ કમિશનરે સ્વીકારે છે કે એમને પરવાનગી આપી છે, સેફટી ચેક કરીને આપી છે. જો સેફટી ચેક કરીને પરમિશન આપી હતી તો ત્યાં એક જ રસ્તો કેમ હતો ઉપર જવાનો? તો મતલબ તમે કેવી રીતે એનઓસી આપી દીધી જોયા વગર કે જ્યાં 3 માળનું એક કથિત ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે 3-4 વર્ષથી ઊભું છે અને તમે એક તો એને ટેમ્પરરી કહી રહ્યા છો, પરમિશન આપી રહ્યા છો, જ્યાં રસ્તો જ નથી ઉતરવા માટે. થયું શું? આગ કેવી રીતે લાગી? તો આગ લાગવાના બહુ જ સૌથી પહેલાં તો વેલ્ડિંગના કારણે આગ લાગી. એટલે એક તો એટલા બધા લોકો અંદર છે તો ત્યાં વેલ્ડિંગનું કામ કેવી રીતે ચાલતું હતું?
એના પછી આગ પ્રસરી શું કામ? તો ટાયરનું એલિવેશન બનાવેલું હતું, પતરા ખરાબ ક્વોલિટીના વાપર્યા હતા, અને સૌથી મોટી વાત, ગો કાર્ટિંગ એટલે પેલી ગાડીઓ ચલાવવાની જે ગેમ છે ચાલતી હતી ને, એ ગાડીઓ ચલાવવા માટે પેટ્રોલ ડીઝલના કેરબા ભરેલા હતા ત્યાં. આગ લાગી, બ્લાસ્ટ થયા, અને અચાનક એટલી ભયાનક રીતે આગ ફેલાઈ કે જે ઉપર હતા એ લોકો નીચે આવી જ ન શક્યા. આવવાનો બીજો કોઈ રસ્તો નહોતો. જે ઇમરજન્સી એક્ઝિટ, કથિત ઇમરજન્સી એક્ઝિટ હતી, એ તો આગની લપેટમાં હતી. અને એવી જે લપેટો છે એટલા બધા લોકોને ભરખી ગઈ કે આપણી પાસે અત્યારે હાલ હું જ્યારે શૂટ કરી રહી છું ત્યાં સુધી પણ આપણે અનેક મૃતદેહોની ઓળખ જ નથી કરી શક્યા. પોટલામાં ભરીને આવ્યા છે, એક સાથે 2 હતા, 3 હતા, કશું ખબર જ નથી પડી. એટલી ખરાબ હાલતમાં મૃતદેહો આપણી વચ્ચે આવ્યા. આ બધા જ ટેકનિકલ ફોલ્ટની વચ્ચે આખરે રાજકોટ પોલીસ કમિશનરે એટલીસ્ટ એટલું કહ્યું કે એમને ફાયર એનઓસી નહોતી મળી. ત્યાં ચોખ્ખું દેખાયું કે ફાયર એક્સટિંગ્યુશર છે તો બહાર પડેલા હતા. ઉપરના માળે કે આજુબાજુ બિલ્ડિંગમાં તપાસ કરી બીજા દિવસે એ પણ ખબર પડી કે દારૂની બોટલોએ પડેલી હતી. પછી કોઈએ કહ્યું કે એમની પાસે લાઇસન્સ હોય છે પેલું દારૂ પીવાની પરમિટ, એ વાળી બિયરની ટીન પડેલી છે, અને બાકીના સિગરેટના ઠૂંઠા પડેલા છે, ને વગેરે વગેરે ઘણું બધું છે. એટલે એક તો એનો કેટલો મલ્ટીપર્પઝ યુઝ હતો એ પણ તમે સમજી શકો છો. જવાબદારે એનઓસી આપવાવાળો અને ન આપીને ચાલુ કરવા દેવાવાળા લોકો પણ છે. એ જ્યારે ચાલુ થયું ત્યારે રાજકોટના દરેક મોટા અધિકારીઓ ત્યાં હાજર હતા, અને માત્ર હાજર નહોતા, એ લોકો પણ વારંવાર ત્યાં જતા હતા. એ લોકોએ બી કલ્પના નહીં કરી હોય, એ લોકોને પણ ખબર નહીં હોય, ક્યારે વિચાર જ નહીં આવ્યો હોય. આપણને સેફટીનો વિચાર જ નથી આવતો. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે આશાવાદમાં જીવવાવાળા માણસો છીએ. નિરાશામાં કોઈએ ન રહેવું જોઈએ, પણ વાસ્તવિકતાનો પણ તો સ્વીકાર કરવો જોઈએ. આપણે એવું માનીએ છીએ કે દુનિયાભરની ખરાબ ઘટનાઓ બીજા સાથે જ થાય છે, મારી સાથે ક્યારેય કશું જ નહીં થાય. તો જ્યારે આવીને પડે માથે ત્યારે ખબર પડે છે કે ઘટી જાય છે. આપણે ભયાનક સમયો જોયા. માનવ જાતે કદાચ આ છેલ્લા દસકામાં, છેલ્લા 5 વર્ષમાં જે આપણે જોયું છે એ કદાચ કોઈએ નહીં જોયું હોય. આપણી આગલી પેઢીએ પણ નથી જોયું, આપણા પુરોગામીઓએ પણ નથી જોયું, અને કોઈ કદાચ ભગવાન કરે કોઈ એને દેખાડે નહીં એવો સમય. આપણે કોરોના જેવો સમય જોયો, આપણે તક્ષશિલા જોયું, મોરબી જોયું, વડોદરાનો હરણી બોટકાંડ જોયો, રાજકોટ જોયું, અને હજુ ખબર નથી આપણે જો સુધરીશું નહીં તો આગળ સામે આવીને શું પડવાનું છે. જો મુખ્યમંત્રી ધારે તો એ બધું જ બદલી શકે એમ છે, કેમ કે એક પણ ઇમારત કોઈ પણ પ્રકારની પરમિશન વગર માત્ર ભ્રષ્ટાચારના જોર પર શરૂ ન જ થઈ શકે જો રાજ્યના દરેક ડિપાર્ટમેન્ટ વધારે સતર્ક થાય. ડિપાર્ટમેન્ટ બહાના કાઢે છે કે અમારી પાસે માણસ નથી તો તમે આપો ડિપાર્ટમેન્ટને, એને ભરતી કરાવો. પ્રાઇવેટને આપો છો તો એની પાસેથી એશ્યોરન્સ લો કે પૈસા ખાધા વગર કામ કરીશું. આપણે બધી જગ્યાએ એક તો કોન્ટ્રાક્ટ ઘુસાડ્યા છે. કોઈ પણ માણસ જઈને પરવાનગી આપી દે, તમે એને ચલાવી લો છો. પૈસાના જોર પર માણસ નગ્ન નાચ કરી લે ને આપણે જોતા રહીએ, અને પછી બીજા દિવસે અથવા કમનસીબે આવી દુર્ઘટનાઓ આપણે સામે આવી જાય. રાજકોટ પોલીસ કમિશનરને પણ સાંભળીએ, એમનું વર્ઝન પણ સાંભળીએ, શું કહેવા માંગે છે. આપ સૌને વિગત છે કે ગઈકાલે નાના મોકાજી સર્કલની બાજુમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે 5:30 વાગે આગના બનાવ બન્યું હતું, અને આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી, અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી FSL ગાંધીનગર ખાતે ચાલી રહી છે. આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા, અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે, અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું, અને એને પછી 1/1/2024થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી. એને અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી RNBમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે, અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને
ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી. એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. હવે આપણે શહેરો પણ એ પરિસ્થિતિમાં આવીને ઊભા છીએ, કેમ કે સરકાર જવાબદાર, અધિકારી જવાબદાર અને ચાલુ કરવાવાળો માણસ જવાબદાર. એના પછી આપણે એક જવાબદારી પોતાના પર એટલે લેવી પડશે, કેમ કે પૈસાનું પ્રદર્શન કરતાં કરતાં આપણે બુદ્ધિનું એ પ્રદર્શન કરવા માંડ્યા છીએ. આપણે એટલે બધો શો ઓફ કરવાનો સમય ચાલ્યો છે કે માણસો ખરેખર એવું માની રહ્યા છે કે પૈસા હોય તો તમે ગમે તે કરી શકો. એ શો ઓફનું ચલણ એટલું બધું વધ્યું છે કે માણસો સામાન્ય નિયમ અને એનું કશી જ દરકાર નથી રાખતા, પરવા નથી રાખતા. એમની અંદરનો નાગરિક મરી પરવાર્યો છે. અને એટલા માટે સૌથી મહત્વનું પાસું જો કોઈ આવીને ઊભું રહી જતું હોય તો એ છે કે બાકીના જે 3 લોકો છે, ચાલુ કરવાવાળા માલિકો, એને પરવાનગી આપવાવાળા અને ન આપે તો એ ચાલુ કરાવી દેવાવાળા અધિકારીઓ, અને આ બધું થાય તો એ ચૂપચાપ જોયા કરવાનું, છાવરવાનું, કોણ છે, કઈ જાતિનો છે, કઈ પાર્ટીનો છે, આપણા માટે કેટલું કામ કર્યું હતું, આપણને કેટલું ફંડ આપ્યું હતું, આપણને કેટલું ઉપયોગી છે, સામે છે, સાથે છે, એ બધું જોયા પછી એને બચાવવાની કોશિશ કરતી સરકાર. અને જો બચાવતી નથી તો એને જબરદસ્ત સજા થાય એ સુનિશ્ચિત ન કરતી સરકાર. આવું ફરીથી નહીં થાય એની ખાતરી ન આપતી સરકાર. આ ત્રણેય છે એ ક્યારે બદલાશે કે સુધરશે ખબર નથી. કેમ કે ચહેરાઓ બદલાવાથી તો કશું નથી બદલાતું, એ આપણે સમજી લીધું. વિજયભાઈથી ભૂપેન્દ્રભાઈ સુધીની સફરમાં આપણે કશું જ ન બદલાતા જોઈ લીધું, ઉપરથી ખરાબ થતા જોયું. અને એટલા માટે એકમાત્ર રસ્તો બચ્યો છે આપણી પાસે, એ છે આપણી અંદર આપણે જે ઘેટા બની રહ્યા છીએ. નેતાથી માંડીને અધિકારીઓ બધા એવું ઈચ્છે છે કે તમે ઘેટા બનો, તમે ન બનતા ઘેટા કોઈ પણ વાતમાં. આ સવાલ ચૂંટણી કે રાજનીતિનો છે જ નહીં. દુનિયાના દરેક વિષયો પર આપણે ઘેટા બનવા માંગીએ છીએ. આપણી પાસે જે સારું છે તો આખી દુનિયા સ્વીકારે છે. એટલે આપણે યોગ છે તો આખી દુનિયા શીખી રહી છે, આપણી સંસ્કૃતિ આખી દુનિયા શીખી રહી છે. બધા જ લોકો સ્પિરિચ્યુઅલિટી તરફ, આધ્યાત્મિકતા તરફ આગળ વધવા માંગે છે, પણ આપણે એમની પાસેથી કશું નથી શીખતા. ઓવર કોન્ફિડન્સની દુકાનો આપણે ત્યાં ખુલી ગઈ છે કે ભાઈ બધું આપણે જ છે ને આપણે હોશિયાર જ છીએ. ડિઝનીલેન્ડમાં અત્યાર સુધીમાં એક જ વ્યક્તિનું મૃત્યુ થયું છે, આટલા સમયથી આટલી ભયાનક રાઇડ્સ ચાલે છે તોય, અને એ પણ એ વ્યક્તિ જાતે મર્યો હતો. જાપાનમાં આટલી ભયાનક સ્પીડથી બધી ટ્રેન ચાલે છે, પણ અપવાદોને બાદ કરીએ તો ક્યારેય કોઈ મોટા અકસ્માતો એ પ્રકારે સામે નથી આવ્યા. જાપાનના બાળક માત્રને ખબર હોય છે કે ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ. સરકારની મદદની એને જરૂર નથી પડતી. આપણે ત્યાં તો નાનું ફ્લડ આવે, આપણે NDRF સિવાય બચી જ નથી શકતા. આપણને ખબર જ નથી ભૂકંપ આવે ત્યારે શું કરવાનું, આપણને શીખવ્યું જ નથી. અને એટલા માટે સૌથી મહત્વની જવાબદારી આમાં, એમ કે મને એવું લાગે છે કોઈ ભલે ગમે તે કહેતું હોય, કોઈ મીડિયા પર ઢોળતું નથી. મીડિયાની જવાબદારી છે ને એમાંથી એ ચૂક્યા છીએ, અમે બધા ચૂક્યા છીએ. એટલા માટે મને એવું લાગે છે કે તમે જેટલા પ્રશ્નો સરકાર, અધિકારી અને બાકી બધા લોકોને કરો, એટલા જ પ્રશ્ન તમે પોતાની જાતને અને મીડિયાને બંનેને કરજો. અમને કરો ને તમને કરો, પોતાને પણ કરો. એટલા માટે કેમ કે જવાબદાર તો છીએ. એ શીખવવા જ્યારે બાકીના બધા જ લોકો એક એક કરીને ભાગી રહ્યા હતા જવાબદારીમાંથી, ત્યારે અમે ક્યાં હતા કે જે તમને નાગરિક શું કામ બનવું જોઈએ ને કેવી રીતે બનવું જોઈએ ન કહી શક્યા. અને એટલા માટે એ જવાબદારી સ્વીકારીને જે મા બાપો અમને પૂછે છે, ગ્રાઉન્ડ ઝીરો પર અમે જઈએ છીએ ત્યારે એમની સાથે વાત કરીએ, અમે તમારી સાથે એવું એમને પૂછીએ છીએ ત્યારે આંખોમાં આંખો નાખીને પૂછે છે કે અમારું બાળક પાછું લાવી આપશો. અને એ વખતે એની જે પીડા છે એ હૃદયના આરપાર નીકળી જાય છે. બધું સોંસરવું નીકળી જાય છે, પણ જવાબ નથી આપી શકાતો, ગળે ડૂમું બાજી જાય છે. અને પત્રકારોની તો એ કમનસીબીને પીડા છે કે રડીએ નથી શકતા, અને એને રડવું એ ન જોઈએ. ઓબ્જેક્ટિવિટીને તો જતી રહેવું કહેવાય ને, તમે એના એક પક્ષે જતા રહ્યા છો, તમે ઓલ ઓવર સમજવાની કોશિશ નથી કરી રહ્યા. અને એટલા માટે એ બધું જ બાજુ પર મૂકીને એ વ્યક્તિનો જવાબ, એમના પ્રશ્નનો જવાબ નથી અમારી પાસે, અને એ જવાબ સ્પષ્ટ છે કે ના, નથી લાવી આપી શકવાના. પણ એ દિશામાં એટલીસ્ટ પ્રયત્ન કરી જોઈએ કે ફરી એકવાર આવું ન થાય. અને એટલા જ માટે એવા પ્રયત્નો કરીશું અમે તમને સમયાંતરે એવું બતાવવાના અને શીખવવાના કે તમારી શાળામાં ડોમવાળી શાળાઓ કેમ ચાલી રહી છે, વાલીઓ શું કામ જાગૃત થઈને એને નથી ઉતારતા. વાલીઓ પોતાના બાળકને મૂકશે જ નહીં શાળામાં તો કોઈની તાકાત નથી ફાયર સેફટી વગર શાળા ચલાવી શકે. તમે જશો જ નહીં એ જગ્યાએ, ત્યાં ફાયર એક્સટિંગ્વિશરની શું સુવિધાઓ છે જોયા વગર કોઈ નહીં જઈ શકે. સરકારની સૌથી મોટી જવાબદારી એ બને છે કે NOC બહાર મારો, આ સર્ટિફિકેટ છે બાકીનું બધું વેરીફાઈ કરો. એ બધા ક્યારે કરશે, ક્યારે શરૂ થશે, એના માટે દબાણો ચોક્કસ કરીશું. પણ એ શરૂ ન થાય ત્યાં સુધી તમને શીખવીશું કે પેલા જે બાટલા હોય છે ને લાલ રંગના, જેને આપણે ફાયર એક્સટિંગ્વિશર કહીએ છીએ, તો એને વાપરવાના કેવી રીતે, બધું લગાવેલું છે પણ એ આપણે ચેક કેવી રીતે કરવાનું સમયાંતરે.
અને એટલે જે નાની નાની બાબતોથી શરૂઆત કરવાનો પ્રયત્ન કરી જોઈએ. શું ખબર, કદાચ કોઈ વ્યક્તિ એ પ્રકારની દુર્ઘટનાઓથી બચી શકે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.